સોનગઢ નગરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં 11,107 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજને નગરમાં મુખ્ય માર્ગ પર ફેરવવામાં આવ્યો હતો. સોનગઢ નગરપાલિકા અને વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી, જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ નારા ગુંજી ઉઠ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, સંલગ્ન ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મુદ્દે એક મહત્વની આગાહી કરી છે. વલસાડમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને રાષ્ટ્રપ્રેમના નારા ગુંજી ઉઠ્યા હતા. લોકોના હાથમાં તિરંગા લઈને ભારત માતા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શહીદો અને સ્વાતંત્ર્ય સેનાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરકારી સેવામાં બેદરકારી, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને સતત અનધિકૃત ગેરહાજરી દાખવવા બદલ સોનગઢ કુકરમુંડાના મહેસૂલી તલાટી ભાવેશ પી સરવૈયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેમને તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના સૂચના મુજબ તાત્કાલિક અસરથી નોકરીમાંથી ફરજ સત્તાવાર રીતે મુક્તિ કરી દેવામાં આવ્યા હતા. મામલેદાર સોનગઢના અહેવાલ બાદ યોજાયેલી ખાતાકીય તપાસમાં તલાટી વિરુદ્ધના અનિયમિતતાના આરોપ પુરવાયા થયા હતા. અગાઉ પણ ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા બદલ તેમને 3 વાર્ષિક ઇન્ક્રીમેન્ટ રોકી દેવામાં શિક્ષા કરવામાં આવી હતી. આ શિક્ષા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો.